જય માતાજી મિત્રો. તો આ છે મારો એક સ્પેશિયલ બ્લોગ, કેમ કે હમણાં છે પૂર્ણિમા. તો અમે લોકો આવ્યા છે ચોટીલા શ્રી ચામુંડા માતાજીના મંદિરે. તો આખી જર્નીમાં તો મને કંઈ બ્લોગ શૂટ કરવાનો મોકો મળ્યો નહીં, તો મેં સોચ્યું કે ડાયરેક્ટ અહીંયા ચોટીલા ઉતરીશ, ફ્રેશ થઈને પછી બ્લોગ સ્ટાર્ટ કરું. તો અત્યારે વાગ્યા છે મારી ઘડિયાળમાં 5:30 એક્ઝેક્ટ ઇવનિંગમાં. તો હું તો નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈને રેડી થઈ ગયો છું. તો મેં વચ્ચેની જર્ની તો ના બતાવી, પણ ડાયરેક્ટ તમને રૂમ ટૂર બતાવું. આ એકચ્યુઅલી અમે લીધો છે એક રૂમ જે છે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરના એક્ઝેક્ટ સામે. હું તમને આનો વ્યૂ બતાવું એકવાર. તમે એકવાર જો વ્યૂ આ ઓપન કરીએ એટલે એક્ઝેક્ટ સામે ત્યાં મંદિર છે. એક્ઝેક્ટ સામે અમારા હોટલના જસ્ટ સામે અહીંયા શ્રી ચામુંડા માતાજીનું મંદિર છે. તો હમણાં ટાઈમ થઈ રહ્યો છે, અગર જોઉં હું અહીંયા ઘડિયાળમાં તો એક્ઝેક્ટ 5:30 થયા છે. હમણાં ઇવનિંગની આરતી કરવાની. ઇવનિંગની આરતી કરીને પછી મારા એક કઝિનની ન્યૂ કાર છે એની પૂજા કરવાની છે. અને અમે આવ્યા છીએ મિત્રો ચા પીવા માટે. ગુજરાતની સ્પેશિયલ રજવાડી ચા. આવો તમે પણ. આપણે ત્યાં મુંબઈમાં હોય પાટીદાર રજવાડી, અહીંયા રજવાડી પટેલ રજવાડી. કેટલા પણ મળશે તમને જોવા, પણ એના માટે તમારે બ્લોગમાં બની રહેવું પડશે. તો અત્યારે વાગી રહ્યા છે 6 અને અમે લોકો છે અમારા ભાઈ પાસે. હા, તો વિચાર કર્યો કે અમે જરા જતા બધું શૂટ કરીએ. તો અહીંયા આમ જોવા જઈએ ને તો સામે જે આવે છે એક સંઘ જે ચાલીને જાય છે માતાજીના પદયાત્રાવાળા લોકો છે, તો તમને બતાવું. ઓલરાઇટ ગાઈઝ, તો હમણાં રાતના થયા છે 11:30 અને હું આવ્યો છું મારા હોટલમાં. બિકોઝ મારે કપડાં ચેન્જ કરવા હતા. હમણાં રાતે આખી રાત જાગવાનું છે, ડાક ડમરૂનો પ્રોગ્રામ છે. તો હું અને મારો ભાઈ અમે લોકો આવ્યા છે. સો લેટ્સ ગો ડાક ડમરૂના પ્રોગ્રામ માટે. So currently it's 2 AM right now and we are enjoying Dak Damru ka program. Let's see how it goes. And they're setting the vibe. but The singer itself is from ours. क्या बोलते हैं? Our bloodline Katapra. आज दिल्ली में थे और मारा बाप करोड़ीना जो हाकलो मारो અને હાકલા ઈ કાળોડી ઈબી નો લાગે તો તમારા કલમ ઢાકમાં પાછા કતબડીની કાળોડી નો હોય બાપા. બાપડી નિયા કાળોડી હા. So it's currently 3 AM right now. We are attending early morning aarti. Let's go guys. મારી
ફાઇનલી અમે લોકો નીચે આવી ગયા. મંદિરે ઉપર દર્શન પણ કરી લીધા. સવારે ધજા પણ ચડાવી દીધી, પાલખી પણ ચડાવી લીધી. એ બધું એકદમ અડધી રાતે કરેલું 3:30-4 વાગે અમે લોકો. અત્યારે જસ્ટ નીચે ઉતર્યા છે અમે લોકો. હવે થોડો રેસ્ટ કરશું. સવારની ચા. મસ્ત 3 કલાકના બ્રેક પછી હું નાહી ધોઈને રેડી તો થઈ ગયો. હવે મારો ભાઈ ગયો છે, એ પણ ફ્રેશન અપ થઈ જશે. એટલે પછી અમે લોકો અહીંથી હવે નીકળશું સાળંગપુર એન્ડ બાકીના જે અમારા ડેસ્ટિનેશન છે એ કવર કરશું. તો આટલી ગરમીમાં એકદમ કમ્ફર્ટેબલ રહેવા માટે મેં આઉટફિટ ચૂઝ કર્યો. આ બ્લેક શર્ટ નીચનો અને ફ્રીકીન્સનો. અત્યારે હું અને મારો ભાઈ આવે છે નાસ્તો કરવા. તો અમને અત્યારે નાસ્તામાં અમે લોકો ઓર્ડર કર્યું છે થેપલા, વણેલા ગાંઠિયા, મરચા અને જલેબી. એના સાથે અમારી ગુજરાતની સૌથી ફેમસ કઢી. તો અમારો નાસ્તો તો આવી ગયો છે. હવે અડધું ખાઈ લીધું પછી અમને યાદ આવ્યું કે બ્લોગ બનાવે. તો અત્યારે અમે લોકો આવ્યા છીએ ગોળો ખાવા. આ મારો ભાઈ. ગુજરાતનો સુપ્રસિદ્ધ વર્લ્ડ ફેમસ આઈસ ગુજરાતી ગોળો. એને શું કહેવાય? આઈસ ગોલા. આઈસ ગોલા નહીં, આઈસ ડીશ કહેવાય. ફાઇનલી આટલી ગરમી ને આ બધું કરીને હું આવી ગયો છું અમારો શ્રી ચામુંડા માતાજીનો મઠ જે છે દુધાધારમાં.